હવે આપણે પેલું સવારના સિમંદર સ્વામીની શ્વેત પ્રકાશની પ્રક્રિયા કરી અને મંત્ર જાપ કરીએ, એ આપણને એનર્જી આપે, શક્તિ આપે અને આપણું શુદ્ધિકરણ કરે આખા શરીરનું, ચેત, મન, બુદ્ધિનું. એટલે આ દિવસમાં એકવાર કરજો તમે આ પ્રક્રિયા. સવારની પ્રક્રિયા છે અને એક રાતની પ્રક્રિયા છે, એ તમને આપશે પ્રવીણાબેન આપશે, ઓડિયો આપશે. એ રાતના જ્યારે પણ અસાતા કે એવું થાય ને, તો રાતના સૂતા પહેલા એનો જે સમય હોય એ વગાડવાનો, એકદમ શાંત સાદા વળી જશે. હા, આપણું ધ્યેય છે. तो टेलीग्राम पे है, टेलीग्राम पे टेलीग्राम पे સો એ સવારની પ્રક્રિયા થઈ. અત્યારની જે પ્રક્રિયા આપણે બપોરના કરી, મૈત્રી, સ્વજન મૈત્રી અને સર્વજીવ મૈત્રી, સમષ્ટિ મૈત્રી. સર્વજીવ મૈત્રી, સ્વજન મૈત્રીમાં આપણે 5 પરિવાર લીધા. ઘર પરિવાર, પ્રોસેસ સેમ છે બધાનો. પ્રોસેસમાં આશીર્વાદ. આશીર્વાદ શું આપવાના? એક સાધુ હંમેશા જીવનભર બધાને શું આશીર્વાદ આપે? સાધુ મહારાજ એ જ આશીર્વાદ આપે કે મનુષ્ય ભાવમાં આવ્યા છો, તમારું મંગલ અને કલ્યાણ થાવ અને પ્રભુના માર્ગ પર આવી એ માર્ગ પર ચાલી જલ્દી જલ્દી પરમ મંગલ પામો. એ આશીર્વાદ હવે આપણે આપણા ઘરના સદસ્યોને આપવાનું. આ છે ખાસ એક એકને પિક્ચર લાવવાનું, કારણ કે હવે બાય બાય ટાટા કરવાનું છે અને હસતા હસતા જવાનું છે, સમાધિમય રીતે જવાનું છે. જે તમે પરાક્રમ કરી રહ્યા છો એવું પ્રોત્સાહન બધાને મળે અને બધા એ માર્ગ પર આવીને કલ્યાણને પામે એવો આશીર્વાદ આપવાનો. તમારો એવો આશીર્વાદ પડવો જોઈએ ઘર પરિવારના દરેક સદસ્ય માટે. અને આપણું ભૂતકાળ એની સાથેનો ડિલીટ માનવાનો. જે ભૂતકાળ હોય, સારો હોય, ખરાબ હોય, જે હોય. હવે આમાં સારું ખરાબ કંઈ હોતું નથી. જ્યાં દેહ છોડવાની વાત છે એ સારું ખરાબ કંઈ હોતું નથી. આટલું જબરજસ્ત નિર્ણય લીધો હોય તે પ્લસ માઇનસ હોતું નથી, પુણ્ય પાપ હોતું નથી. મુક્તિ જ હોય છે, માત્ર મુક્તિ. એટલે મુક્તિનો આશીર્વાદ આપશું તો આપણને મુક્તિ મળશે. જે જગતને આપશું એ અનેક ઘણું પ્રાપ્ત થશે. એટલે તમારું પુરુષાર્થ બળ, પુણ્ય બળ ક્યારે વધશે? જ્યારે આવા આશીર્વાદ આપશો. એટલે મનમાં સતત તમારું લોકો આવે ને જાય ને જે કરતા હોય એ ઠીક છે, ડ્રામા છે, પણ આપણે અંદર આ કરવાનું છે. એક એક જીવ જેમ જેમ યાદ આવતા જાય, કારણ કે હમણાં હું કરાવું ત્યારે યાદ નહીં આવે, હવે જ્યારે નવરા બેસશું ત્યારે એક એક આપણે યાદ રાખવાનું કે હવે ઘર પરિવારનું અત્યારના કરવાનું છે. તો ઘર પરિવારના એક એક સદસ્યોને એવા આશીર્વાદ આપવા કે તમે જે રીતે મુક્ત થાવ છો એ બધા થવા જોઈએ કે નહીં? મનુદેવી માતાએ એવા આશીર્વાદ આપ્યા તો એના 100 પુત્ર મંગલને પામ્યા ને, તો તમારા આશીર્વાદથી થવું જોઈએ કે નહીં? એવા આશીર્વાદ આપો. એવું જ થાય કે ઘર પરિવારને આપવાના, પછી આપણા બધા સાથે તમારી સાથે જેટલા સાધના કરવી, સાધુ સંઘ છે એ બધાને આશીર્વાદ આપો. કારણ કે આવું વીર પુરુષાર્થ તો તમે કરી રહ્યા છો, બીજાને હજી વિચારી રહ્યા છે કરે ક્યારે કરે, તો બળ આપો, આશીર્વાદ આપીએ. એમને આશીર્વાદ આપો. ત્રીજો પરિવાર છે આપણા સંઘમાં જેટલા તમારા દર્શન કરવા આવે એ બધાને આશીર્વાદ આપો. તમારી સાથે જોડાયેલા હોય એને આશીર્વાદ આપો. તમારા સગા સંબંધીઓને આશીર્વાદ આપો. સમાજમાં તમારી સાથે જોડાયેલા લોકો જેને તમે ઓળખતા હોય, ન ઓળખતા હોય, દેશના વ્યવસ્થાપકો અને દેશના વાસીઓ, વિશ્વના વાસીઓ બધાને આશીર્વાદ આપો. એક આશીર્વાદ એક જ છે કે જલ્દી જલ્દી મનુષ્ય ભાવ પામી, મનુષ્ય ભાવમાં હો તો જલ્દી જલ્દી વીર માર્ગને પામી અને પરમ મુક્તિને પામો. એવા મારા તમને સૌને આશીર્વાદ છે. આપણા રોમ રોમમાં આશીર્વાદ નીકળતા જાય, જેટલા નીકળતા જશે એટલું તમારું વીર્ય બળ જબરજસ્ત બનતું જશે, સ્ટ્રોંગ બનતું જશે, ખીલતું જશે, ઉત્સાહ વધતું જશે. દિવસે દિવસે ઉત્સાહ વધશે તમારો આનાથી. હા, એટલે આ કરજો.
5 પરિવારો છે. અને બીજા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી, સર્વ મનુષ્ય, નરકના જીવો અને સ્વર્ગના જીવો, આ બધા જીવોને આ જ પ્રકારના આશીર્વાદ આપવાના. હવે આમાં તો સંખ્યા છે, આમાં તો અનંતા છે. એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિયના અનંતા જીવોના આશીર્વાદ. તમારું પુણ્યબળ એટલું વિશાળ બનતું જશે. આટલા જીવ સૃષ્ટિમાં ઘૂસી ગયા તમે, આ તો પરિવારો છે, આ જીવ સૃષ્ટિ છે, બહુ ફરક છે એમાં. એટલે એ નાના નાના જીવોને પણ તમારા આશીર્વાદ પહોંચે. નરકના જીવ, જેમ સાધક જીવ હોય, તીર્થંકરના જીવ હોય, કેવડીના જીવ હોય, જ્યારે પોતાની પ્રાણધારા આશીર્વાદ સ્વરૂપે મોકલે કલ્યાણ ગણકોને દિવસે, તો એક જીવોને નરક, સાતમી નરકના જીવોને સાધવા, તો તમારું હવે સાદું બળ છે, સર્વશ્રેષ્ઠ બળ છે. હવે તમારા આશીર્વાદ તો કેટલા જીવોને તારશે, મંગલ કરશે અને ફળરૂપી બનશે. બસ આ વીટો પાવર વાપરો અને બધાને આશીર્વાદ આપો. આ કામ તમારું 24 કલાકનું છેક સુધી કરવાનું, ઇઝીમાં ઇઝી. પેલી સવારની મેં પ્રક્રિયા બતાવી કે જે પેલા કરો તમે એના માધ્યમથી કરો, અને જેટલું યાદ રહે સ્વયં. અને હવે જે કરવા જઈ રહ્યા છે એ તમે સ્વયં કરશો. એ છે કાયોત્સર્ગ, કાયાથી કરો. આપણા પ્રાણો જેમ છે એમ શરીર ચાલતું રહેશે. આજે અત્યારના અને હમણાં અડધો પોણો કલાકની અંદર આપણે શરીરની બહાર નીકળવાનું. રેડી? ચલો આપણે પ્રોસેસ શરૂ કરીએ. આંખ બંધ. આપના શ્વાસોશ્વાસ ધીમા 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 અને ઊંડા કરો. શ્વાસોશ્વાસ ધીમા ધીમા ધીમા. અચ્છા. આપના શ્વાસોશ્વાસ ધીમા 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 અને ઊંડા કરો. આપના શ્વાસોશ્વાસ ધીમા 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 અને ઊંડા કરો. શ્વાસોશ્વાસની ગતિ સ્લો કરો અને શ્વાસોશ્વાસ ઊંડા લો. સ્લો કરો અને ઊંડા લો. શ્વાસોશ્વાસ સ્લો કરો અને ઊંડા લો. આંખોની પાપડ બંધ રાખશો, જરા પણ બહારની દ્રષ્ટિ નહીં કરતા. અંતરયાત્રા શરૂ થાય છે પગના અંગૂઠાથી. પગની 10 આંગળીઓને શિથિલ કરો, ઢીલી કરો. પગની 10 આંગળીઓને ઢીલી કરો, શિથિલ કરો, રિલેક્સ. પગની 10 આંગળીને શિથિલ કરો, રિલેક્સ કરો. પગના તળિયાને શિથિલ કરો, રિલેક્સ. ઢીલા છો, પગના તળિયાને શિથિલ કરો, રિલેક્સ કરો, ઢીલા છો. પગની એડીને રિલેક્સ, શિથિલ કરો, ઢીલી કરો. એડીઓને ઢીલી કરો, ઢીલી કરો, ઢીલી કરો, રિલેક્સ. દસે આંગળી અને પગનો ઉપરનો ભાગ, તળિયાનો ઉપરનો ભાગ રિલેક્સ કરો. ઉપરના ભાગમાં જેટલી નસો છે એ બધાને ઢીલી કરો, શિથિલ કરો, રિલેક્સ કરો.
પગની આંગળીઓ, પગના તળિયા, પગની એડી, પગના તળિયાના ઉપરના ભાગને શિથિલ કરી ચૂક્યા છો. ન થયો હોય તો ધ્યાન દઈને રિલેક્સ કરો, છોડી દો, પકડ છોડી દો, રિલેક્સ કરો, છોડો, ઢીલું કરો. પગનું તળિયાનો નીચેનો ભાગ, ઉપરનો ભાગ, આંગળી, 10 આંગળીઓ અને એડી રિલેક્સ થઈ ચૂકી છે. એન્જોય ધેટ રિલેક્સેશન. આનંદ લો. બંને પગના તળિયાઓ આંગળી સાથે ઉપર નીચે આસપાસ ચારો રિલેક્સ, ઢીલા છોડો. પગના કાંડા, એન્કલ્સને લૂઝ કરો, ઢીલું કરો, છોડી દો. પકડ છે તમારી, એને છોડો. જસ્ટ રિલેક્સ, રિલીઝ. પગના તળિયા, એડી, આંગળીઓ, પગના તળિયાનો ઉપરનો ભાગ, એની નસો અને કાંડા, એન્કલ્સ. રિલેક્સ, ઢીલું છોડી દો. હવે થોડા ઉપર આવો. બંને પગમાં કાફ મસલ્સ, જે મસલ્સ છે પગના ઘૂંટણ અને એન્કલની વચ્ચે, કાફ મસલ્સ, એને ઢીલા છોડો. રિલેક્સ કરો, ઢીલા છોડો, રિલેક્સ કરો. અને જે ઢીલું થતું જાય છે એ મુક્તિનો આનંદ અનુભવ કરો. શરીરની અંદર જાણતા અજાણતા જેટલા સ્ટ્રેસો વિચારોના માધ્યમથી, ભાવનાઓના માધ્યમથી આપણું આખું શરીર તંગ બને છે, એને હવે આપણે રિલેક્સ કરવા જઈ રહ્યા છીએ. તણાવો તોડવા જઈ રહ્યા છે, તણાવોને ઢીલા કરવા જઈ રહ્યા છે, શાંત કરવા જઈ રહ્યા છે. રિલેક્સ. અને તમારા કહેવાથી જ એ રિલેક્સ થશે, શાંત થશે. ઢીલા કરો, રિલેક્સ કરો. પગની આંગળીઓ, પગના તળિયા, પગની ઉપરની નસો, પગની એડીઓ, પગના કાંડાની ઉપર કાફ મસલ્સ, બધા રિલેક્સ થઈ ચૂક્યા છે, ઢીલા થઈ ચૂક્યા છે. ઢીલા થવું એટલે મુક્ત થવું, સ્ટ્રેસથી મુક્ત થવું. એનો આનંદ માણો. એન્જોય ધેટ. એનો આનંદ માણો. ધીરે હવે ઉપર આવો, ગોઠણની ઉપર. બંને ગોઠણોને રિલેક્સ કરો. મુક્ત કરો, તણાવથી મુક્ત કરો, શિથિલ કરો. જે તણાવ જ્યાં દેખાય ત્યાં તરત રિલીઝ કરી દો, રિલેક્સ કરો. કોઈ વિચાર નહીં, માત્ર મુક્તિ અને મુક્ત અવસ્થા. શરીરના એક ભાગને આપણે મુક્ત કરવા જઈ રહ્યા છીએ. દર્દ મુક્ત, સ્ટ્રેસ મુક્ત, ટેન્શન મુક્ત કરવા જઈ રહ્યા છીએ. દર્દ મુક્ત, સ્ટ્રેસ મુક્ત, ટેન્શન મુક્ત. આપણા વિચારોથી જ આ બધા અવયવો તણાવ મહેસૂસ કરે છે. આજે એને મુક્ત કરવા જઈ રહ્યા છે.
બંને ગોઠણોને મુક્ત કરો, ગોઠણોના મસલ્સને મુક્ત કરો, ગોઠણની આસપાસમાં રહેલા દરેક મસલ્સને મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો. ધીરે ધીરે ઉપર સાથળના મસલ્સ પર આવો, થાઈ મસલ્સ, સાથળના મસલ્સ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. સ્ટ્રેસ, વિચારોના, ભાવનાઓના સ્ટ્રેસ આપણા શરીર ઉપર પરિવર્તિત થાય છે. જાણતા અજાણતા આપણા બધા જ આખું શરીર કડક બની જાય છે. એ કડક શરીરને રિલેક્સ કરવા જઈ રહ્યા છે. એક એક અંગોપાંગને રિલેક્સ કરતા જાઓ, એમની સાથે વાતો કરતા જાઓ, એ મુક્તિનો આનંદ એન્જોય કરતા જાઓ, લેતા જાઓ. પગની આંગળીઓ મુક્ત છે, પગની આંગળીના જોઈન્ટ્સ મુક્ત છે, પગના તળિયા મુક્ત છે, એનો એન્જોય કરો. પગની એડી મુક્ત છે, પગના મસલ્સ, નસો મુક્ત છે, એન્કલ્સ, કાંડા મુક્ત છે, કાફ મસલ્સ એની ઉપર છે, એ મુક્ત છે, ગોઠણના મસલ્સ મુક્ત છે, ની કેપ મુક્ત છે, સાથળના મસલ્સ, થાઈ મસલ્સ મુક્ત છે. એન્જોય ધીસ મુક્તિ, ફ્રીડમ, સ્વતંત્રતાનો અનુભવ. સ્ટ્રેસથી, વિચારોથી, ભાવનાથી અને મસલ્સમાં રહેલા સ્ટ્રેસથી મુક્તિનો અનુભવ કરો. શિથિલ કરતા જાઓ, શરીર લચીલું બનતું જાય છે. જેમ જેમ મસલ્સને આપણે રિલેક્સ કરતા જઈએ છીએ, ઢીલા કરતા જઈએ છીએ, એમ નાના બાળક જેવું શરીર બનતું જાય છે, રૂ જેવું બનતું જાય છે. ઢીલું કરતા જાઓ. જાણતા અજાણતા આપણે આપણા બધા મસલ્સને તંગ કરી દઈએ છીએ, વિચારોથી, ભાવનાઓથી. જ્ઞાનપૂર્વક એ સર્વ મસલ્સોને, અંગોપાંગને રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. હિપ જોઈન્ટ, હિપ જોઈન્ટ રિલેક્સ કરો. હિપ મસલ્સ, હિપ જોઈન્ટ રિલેક્સ, ઢીલા કરો, ઢીલા કરો, શિથિલ કરો, રિલેક્સ કરો. જેમ જેમ રિલેક્સ થતું જશે એમ એમ એનો આનંદ લેતા જાઓ અને એમની સાથે મિત્રતા કરતા જાઓ, દોસ્તી કરતા જાઓ. પૂછો એમને, એમના હાલ હવાલ પૂછતા જાઓ, કેવું લાગે છે. આજે હું તમને સૌને મુક્ત કરવા આવ્યો છું અને મુક્ત થવા આવ્યો છું. આજે મારે મુક્તિનો અનુભવ કરવો છે અને સિમંદર સ્વામી પાસે જવું છે. લઈ જશો ને મને? હા. એક એક અંગોપાંગ તમારો સાથ, સહકાર અને મિત્ર સ્વરૂપે જવાબ આપશે, ઉત્સાહ આપશે. બંને પગો પૂરા સ્ટ્રેસ ફ્રી, ટેન્શન ફ્રી, વિચાર ફ્રી, લાગણીઓથી ફ્રી મુક્તિનો અનુભવ કરી રહ્યા છે બંને પગો. હવે દ્રષ્ટિ ઉપર જશે. આપણા ઉત્સર્ગ તંત્ર, મલ, મૂત્ર, પસીનો અને જનેન્દ્રિય ઉપર એને રિલેક્સ કરો. આપણા જેટલા તણાવો છે એ પગની પછી આપણા ઉત્સર્ગ તંત્ર એટલે મલ, મૂત્ર, પસીનાના ઓર્ગન્સ, અંગોપાંગ અને જનેન્દ્રિયના અંગોપાંગ ઉપર એની અસર થાય છે. રિલેક્સ, રિલેક્સ, ઢીલા કરો, ઢીલા કરો, ઢીલા કરો, રિલેક્સ. ને જેમ જેમ ઢીલા થશે એમ એમ અંદરનો આનંદ, ખુશી વધતી જશે. ઘણા વખતથી ખબર નથી શું કારણ છે,
દવાઓ હજારો લીધી પણ કઈ અસર નથી થતી. આજે આ કુદરતી દવા છે, આ રિલેક્સેશન, કાયોત્સર્ગ, કાયાથી ઉપર ઉઠવું, કાયાથી ભાન ઉપર ઉઠાવવું. ઉત્સર્ગ તંત્ર અને જનેન્દ્રિયો રિલેક્સ થઈ ચૂક્યા છે. હવે ઉપર કમર તરફ આવે. કમરને અંદર જે તણાવો છે એને રિલેક્સ કરવું. રિલેક્સ કમરના મસલ્સ, ઉપરના શરીરનો વજન આપણું કમર લે છે અને 40ની ઉંમર પછી કમર ઘણા લોકોને તંગ કરતી હોય છે. કોઈ દિવસ રિલેક્સેશન કર્યું નથી. રિલેક્સેશન આપણે અત્યારના જે કરી રહ્યા છીએ કાયોત્સર્ગના પ્રયોગથી એનાથી કરી શકાય અને સ્પર્શ વાત્સલ્યમયથી પણ કરાય. અત્યારના કાયોત્સર્ગના પ્રયોગથી દરેક મસલ્સને આપણે નિર્દેશ આપી રહ્યા છે રિલેક્સ થવા માટે. જાણતા અજાણતા આપણા વિચારોથી, આપણી ભાવનાઓથી તંગ થઈ ચૂક્યા હતા, કંટાળી ગયા હતા, એ સૌને આપણે મુક્ત કરી રહ્યા છીએ. રિલેક્સ, શિથિલ, ઢીલા કરી રહ્યા છે. કમરથી ઉપર પીઠ, લોઅર બેક, L5 L6 પીઠ, લોઅર બેક, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ઢીલું છોડો, ઢીલું છોડો, ઢીલું છોડો, એકદમ ઢીલું છોડો. રિલેક્સ, રિલેક્સ. શરીર તમારું સાંભળી રહ્યું છે કારણ કે તમે એને આનંદ આપી રહ્યા છો મુક્ત કરીને. તમે એની સાથે પ્રેમ કરી રહ્યા છો, મુક્ત કરીને પ્રેમ કરી રહ્યા છો. જે મુક્ત કરે એ જ પ્રેમી છે. જે મુક્તિ આપે એ પ્રેમી છે. મુક્તિનો અનુભવ કરાવે એ જ્ઞાની છે. જ્ઞાની સ્વરૂપે તમારા જ શરીરને તમે નિર્દેશ આપી રહ્યા છો મુક્ત થવાનું, પરમ મુક્તિની ઓર આગળ વધવાનું. મિડલ બેક, પીઠની મધ્ય ભાગ ને રિલેક્સ કરો. પીઠના મધ્ય ભાગને રિલેક્સ કરો, રિલેક્સ કરો. ઢીલું છોડી દો, ઢીલું છોડી દો. કરોડરજની આસપાસના દરેક મસલ્સને ઢીલા છોડી દો. હાયર બેક, પીઠની ઉપરના ભાગ રિલેક્સ કરો. ઢીલું છોડતા જાઓ, ઢીલું ઢીલું છોડતા. પાચન તંત્રના યંત્ર, ઓર્ગન્સ રિલેક્સ, રિલેક્સ. જઠર, સ્ટમક, જઠરને રિલેક્સ કરો. લીવર, પેન્ક્રિયાઝ, કિડની રિલેક્સ, રિલેક્સ. એક એક ઓર્ગનનું નામ લેતા જાઓ. ઓર્ગનને તમારી ભાષા સમજાય છે. દરેક તમારું ઓર્ગન તમારી વાત સાંભળી રહ્યા છે. અને તમે જેમ જેમ એને ઢીલું છોડી રહ્યા છો એમ ઢીલું થઈ રહ્યું છે. જેમ જેમ ઢીલું છોડશો એમ એ પોતાની સ્વભાવગત પ્રકૃતિમાં આવી જશે. જે રીતે એનું કાર્ય છે એ શરૂ થઈ જશે.
કોઈ પણ રોગ હોય એનું મૂળ કારણ આ સ્ટ્રેસ છે, ટેન્શન છે, વિચારોનું, ભાવનાઓનું. ઓર્ગનનું એ સૌથી મોટું બર્ડન છે અંગોપાંગ. રિલેક્સ રિલેક્સ કરતા જાઓ, રિલેક્સ કરો. નાના આંતરડા, મોટા આંતરડા, રિલેક્સ કરો. રિલેક્સ, શિથિલ કરો, શિથિલ કરો, શિથિલ કરો. ધીરે ધીરે ઉપર જાઓ. પગના તળિયાથી આંગળીઓથી લઈને પેટ, જઠર, આંતરડા સુધી દરેક અંગોપાંગ આપણા કહેવા પ્રમાણે આપણું માને છે અને બધા રિલેક્સ થઈ ગયા છે. એન્જોય ધીસ. આનો આનંદ માણો. આ મુક્તિનો આનંદ છે, પહેલી મુક્તિ. શરીરમાં અંદરમાં રહેલી વેદનાઓથી મુક્તિ. શરીર વેદનાઓથી મુક્તિ. ધીરે ધીરે હવે ઉપરની તરફ, છાતી તરફ જાઓ. છાતીના મસલ્સ રિલેક્સ. હૃદયને રિલેક્સ કરો, શાંત કરો. એને એના રિધમમાં, એની ગતિમાં મુક્ત કરો. હૃદયને પોતાની સ્વગતિમાં ચાલવા મુક્ત કરો. રક્તપાત એની મેરે, પ્રેશર એની મેરે વ્યવસ્થિત થઈ જશે. ફેફસાઓને રિલેક્સ કરો. ફેફસામાં રહેલા દરેક ફુગાઓને રિલેક્સ કરો. એની દિવાલો તંગ થવાથી શ્વાસોશ્વાસ આપણા ઊંડા થતા નથી. આજે એને રિલેક્સ કરો. રિલેક્સ કરો, શાંત કરો. પગની આંગળીઓથી લઈને છાતી સુધી આખું શરીર આનંદ ઉત્સવ કરી રહ્યું છે. ઓબ્ઝર્વ એન્ડ એન્જોય. નિરીક્ષણ કરો અને આનંદ માણો, મુક્તિનો આનંદ માણો. આ શારીરિક મોક્ષ છે. શરીરથી મુક્ત નહીં, શરીરથી વેદના મુક્ત દશા. શરીરથી વેદના મુક્ત દશા. જ્યાં સુધી શરીરનું ભાન રહ્યા કરશે ત્યાં સુધી આપણે શરીરને છોડી નહીં શકીએ. શરીર સાથે પ્રેમ કરવો, અંગોપાંગ સાથે વાતો કરવી, એની જયણા કરવી, જતના કરવી, કેર લેવી. જેટલી કેર લેશું એટલા મુક્ત થશું. હૃદયની ગતિ, રિધમ, ધબકારા વ્યવસ્થિત થવા માંડ્યા છે. ફેફસાઓ ફૂલ ભરાવા માંડ્યા છે. ઓક્સિજન નો સંચાર રક્તવાહિનીમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે. આખું શરીર તેજોવંત બની રહ્યું છે. ઉર્જાથી, ફ્રેશ એનર્જીથી, તંગ મુક્ત અવસ્થાથી. ધીરે ધીરે હાથ અને ખભા રિલેક્સ. જેટલું માન, અભિમાન, ગુમાન
એ બધું ખભામાં સંતાઈ જાય છે અને ગુપ્ત નુકસાન કરે છે. બધાને શાંત કરી દો. રિલેક્સ, રિલેક્સ. બંને હાથો, આંગળીઓ, ખભા, કોણીઓ શિથિલ કરો. રિલેક્સ કરો, રિલેક્સ કરો. પગની આંગળીઓથી લઈને હાથની આંગળીઓ સુધી આખું શરીર શાંત થઈ ચૂક્યું છે, મુક્ત થઈ ચૂક્યું છે. આનંદમય, ઉલ્લાસમય, ઉજાસમય અનુભવ કરી રહ્યું. દરેક અંગોપાંગ નાચી રહ્યું છે. એની સાથે વાતચીત કરો. ધીરે ધીરે ગરદનની આસપાસ જે નસો છે, આખી કરોડરજની નસો છે, સર્વાઇકલ છે, એની આસપાસ જેટલી નસો છે બધી નસોને રિલેક્સ કરો. કરોડરજમાં રહેલી સર્વ નસોને રિલેક્સ કરો, શિથિલ કરો, ઉર્જાવંત કરો, એનલાઇટન કરો, રિલેક્સ કરો. ગરદનની અંદર રહેલા દરેક મસલ્સ રિલેક્સ કરો. સ્વર પેટી રિલેક્સ કરો. અન્ન નળી, શ્વાસ નળી રિલેક્સ કરો, ઢીલી કરો. જેમ જેમ ઢીલું થતું જશે, રિલેક્સ થતું જશે, તેમ તેમ સ્વગતિમાં આવશે. દરેક અંગોપાંગની એક સ્વગતિ છે, નેચરલ રિધમ છે. એ નેચર રિધમમાં આવી રહ્યું છે. જેમ જેમ ત્રાસ, કંકાસ, ટેન્શન, સ્ટ્રેસ, વિચારોના, ભાવનાઓ મુક્ત થાય, તેમ તેમ પોતાના રિધમમાં દરેક અંગોપાંગ આવતા જાય. એ આપણા હાથમાં છે. જ્ઞાનપૂર્વક આ જ્ઞાન પ્રક્રિયા છે. ફલોત્સવ આખી કાયાને નેચરના રિધમમાં, કુદરતના નિયમમાં પરિવર્તિત કરી રહ્યા છે. સ્વગતિ બનાવી રહ્યા છે, નિરોગી બનાવી રહ્યા છે. જ્યારે નેચરના રિધમમાં આખું શરીર ચાલે છે, કુદરતની ગતિમાં, ત્યારે સર્વ રોગોથી મુક્ત બને છે. કોઈ પણ ત્રાસ, સ્ટ્રેસ, ખીચાવ, તણાવ મુક્ત છે. પગોની આંગળીથી લઈને ગરદન સુધી દરેક અંગોપાંગ ઓબ્ઝર્વ કરો. બધા ઢીલા થઈ ચૂક્યા છે, બધા પોતપોતાની રિધમમાં આવી ચૂક્યા છે. એન્જોય ધીસ. સૌ પોતપોતાના કામ કરવા શરૂ થઈ ગયા છે. આખી રિધમ બોડીની અંદર, શરીરની અંદર પોતપોતાની રિધમ દરેક અંગોપાંગ, દરેક ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે, એન્જોય કરી રહ્યું છે. મારી લાપરવાહી, મારી બેકાળજી, કેરલેસનેસ ને લીધે ક્યારેય પણ મેં આવો કાયોત્સર્ગ કર્યો નથી. આજે પ્રભુની કૃપાથી, અદ્ભુત કૃપાથી આખું શરીર પગની આંગળીઓથી લઈને ગરદન સુધી રિલેક્સ થઈ ચૂક્યું છે. ઉપર હવે મુખની અંદર રહેલા દાંત, જીભ, પેઢા રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. હોઠ રિલેક્સ,
સૌને પોતાની ગતિ છે, કુદરતે આપેલી છે, એ ગતિમાં ગતિમાન કરે. એને મુક્ત કરીએ ત્યારે ગતિમાન થાય. એટલે કુદરતની ગતિમાં જેવા ચાલે એમ એમ રોગ મુક્તિ ઊભી થાય. રોગ મુક્તિનું કારણ વિચારની મુક્તિ, ભાવનાઓની, લાગણીઓની મુક્તિ, જ્ઞાનપૂર્વક નિર્દેશ બુદ્ધિથી પ્રભુની કૃપાથી આપણે આપી રહ્યા છે. આ પ્રયોગ સિમંદર સ્વામીની કૃપાથી થઈ રહ્યો છે. આ પ્રયોગ સિમંદર સ્વામી આપણને રિલેક્સ કરી રહ્યા છે. કાનની પાછળમાં રહેલા પ્રદેશો, આંખની અંદરમાં રહેલી નસો રિલેક્સ રિલેક્સ. કાનની અંદરમાં રહેલા અવયવો રિલેક્સ ઢીલા ઢીલા કરો. આંખની અંદરમાં નસોને ઢીલી કરો. મુખની અંદરમાં જુબાનની નસો ઢીલી કરો. નાકના શ્વાસોશ્વાસ નોર્મલ રિધમેટિક ચાલી રહ્યા છે. શ્વાસો આપોઆપ ઊંડા થઈ રહ્યા છે. જ્યારે શરીર તંગમુક્ત તણાવમુક્ત બને છે, શ્વાસો આપોઆપ ઊંડા અને ધીમા બની જાય છે. ચેક કરો. આંખોની પાપડ, આંખોની નસો ઢીલી ઢીલી થઈ ચૂકી છે. ફેસ ઉપર રહેલી નસો રિલેક્સ. મુખ ઉપર સ્મિત, ભગવાન જેવું સ્મિત કરો અને દરેક મસલ્સને રિલેક્સ. જેવા મસલ રિલેક્સ થશે એટલે સ્મિત આપોઆપ આવી જશે. આખું શરીર થન બની રહ્યું છે, નેચર રિધમમાં આવી ચૂક્યું છે. એન્જોયિંગ ધ એક્ઝિસ્ટન્સ. આપણા અસ્તિત્વનો આનંદ આવી રહ્યો છે. મુક્ત આનંદ, મુક્તિનો આનંદ. મન, બુદ્ધિ અને શરીર, પ્રાણ, શ્વાસોશ્વાસ મુક્તિનો અનુભવ કરી રહ્યા છે. શરીર, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત બધા કામે લાગી ગયા છે. બધા મારી વાત સાંભળી રહ્યા છે. અદ્ભુત ચમત્કાર થઈ રહ્યો છે. સિમંદર સ્વામીની કૃપાથી. નહીં તો મારું શરીર મારું કંઈ સાંભળતી નથી. આજે સિમંદર સ્વામીની હાજરીથી મારું આખું શરીર, પગની આંગળીઓથી લઈને મસ્તિષ્ક સુધી, મસ્તિષ્કમાં રહેલા દરેક નસો અને વાળના દરેક રૂટો મુક્તિનો અનુભવ કરી ગયા. આખા શરીરમાં ધમનીઓ ધમ કરી રહી છે. આખા શરીરમાં રુધિર પોતાના રિધમથી પમ્પિંગ થઈને આખા શરીરના કોણે કોણે પહોંચી રહ્યું છે. આખું બોડી નેચર રિધમમાં આવી ચૂક્યું છે. એન્જોય ધીસ.
આખું બોડી રિલેક્સ થઈ ચૂક્યું છે. બોડી રિલેક્સ, મન રિલેક્સ, ભાવનાઓ રિલેક્સ, લાગણીઓ આનંદમય. વિચારોની કુતૂહલતા, વિચારો પણ નાચી રહ્યા છે. મુક્તિ તરફ લાગી ચૂક્યા છે. આખા શરીરને મુક્ત કરવામાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. વિચારો, ભાવનાઓ, ચિત્ત, મન, બુદ્ધિ મુક્તિનો અનુપમ મહોત્સવ માણી રહ્યું છે. આખું શરીર મુક્તિનો મહોત્સવ માની રહ્યું છે. જ્યારે શરીર, ચિત્ત, મન, બુદ્ધિ, પ્રાણ આ રીતે ચિત્તની આજ્ઞાનું પાલન કરે છે, એ દિવસથી વિજય યાત્રા શરૂ થાય છે. ધારેલ દરેક કાર્ય સિદ્ધ થાય છે. આખું શરીર શાંત થઈ જાય, રિલેક્સ થઈ જાય. ધીરેથી હવે આપણે શરીરની બહાર નીકળશું અને શરીરને જોશું બહાર નીકળીને. શરીરથી ઉપર મસ્તિષ્કથી આપણે પ્રાણધારા બહાર કાઢશું. પૂરું શરીરમાં હવે કંઈ કામ બચ્યું નથી, બધું રિલેક્સ. લેટ્સ મૂવ આઉટ. આપણે બહાર નીકળીએ અંતરયાત્રા તરફ, અંતરિક્ષ યાત્રા તરફ. અંતરયાત્રાથી અંતરિક્ષની યાત્રા, સ્પેસની યાત્રા કરવા નીકળી પડ્યા છે. મારી પ્રાણધારા શરીરની બહાર નીકળીને મારા શરીરને નિહાળી રહ્યું છે. પ્રાણધારાઓ મારા શરીરની બહાર નીકળીને મારા શરીરને નિહાળી રહ્યું છે. અને કોઈ તણાવ નથી. આનંદ, કુતૂહલતા, આનંદ કે હું શરીરની બહાર નીકળીને પોતાને જોઈ શકું છું. હા, આ ચમત્કાર સંભવ છે. કાયોત્સર્ગ, ચિત્ત, મન, બુદ્ધિ, પ્રાણ અને શરીરથી ઉપર ઉઠવું એ કાયોત્સર્ગ છે. શરીરને બહાર નીકળીને જોવું. મુક્ત થઈ ચૂક્યું છે આપણું અસ્તિત્વ. આપના પ્રાણના પ્રદેશ શરીરની બહાર નીકળીને શરીરને નિહાળી રહ્યા છે ઉપરથી. કેટલી અજાયબી! હવે હું મુક્ત છું. મારું શરીર, ચિત્ત, મન, બુદ્ધિ, પ્રાણ મુક્ત થઈ ચૂક્યા છે. અંતરિક્ષ તરફ આગળ વધી રહ્યું છે. હવે મારી પ્રાણધારા શરીરમાંથી નીકળતી પ્રાણધારા શરીર સાથે પણ કનેક્ટેડ છે અને બહાર પણ નીકળી ચૂકી છે. શરીરના દરેક કાર્યો થઈ રહ્યા છે મારા વગર, મારી હાજરી વગર. મારી પ્રાણધારાઓ દરેક કાર્ય વ્યવસ્થિત કરી રહી છે. મારી પ્રાણધારા મહાવિદ્ય ક્ષેત્ર તરફ હું લઈ જઈ રહ્યો છું. આજે મારે સિમંદર સ્વામીના દર્શન કરવા છે, એમની પ્રસદામાં. હે સિમંદર સ્વામી, કૃપા કરશો.
હું મારા શરીરથી બહાર નીકળી ચૂક્યો છું. આપની કૃપાથી આપને ત્યાં આવવા નીકળું છું. બસ વ્યવસ્થિત દિશા પ્રગટાવશો, પ્રકાશજો, જેથી કરીને હું આપની પરસદામાં હાજર રહું. મારે આ દેહ પરિવર્તિત કરીને તમારે ત્યાં જવાનું છે, એનો પ્રયોગ કરી રહ્યો છું. આવું સંભવ છે. જો આ ભાવમાં હોય તો નેક્સ્ટ ભાવમાં અવશ્ય હું પહોંચીશ આપની હર્ષદામાં. 100 કરોડ સાધુ સાધ્વી સ્વરૂપ સાધનાની પંક્તિમાં મારો નંબર હશે. કંઈક સમય પછી એનો આનંદ હશે. આપનું માર્ગદર્શન અને મારું મુક્તિનું દર્શન મારી સમક્ષ હશે. હે સિમંદર સ્વામી, કૃપા કરો, કૃપા કરો. મારી પ્રાણધારા આપની પરસદામાં પહોંચે એવી કૃપા કરો. આપની પરસદામાં પ્રકાશ, પ્રકાશ, તેજોમય પ્રકાશ ચારો ઓર, આનંદ પ્રકાશ, જ્ઞાન પ્રકાશ, પરમ જ્ઞાન પ્રકાશ ફેલાયો છે. કરોડો કરોડો સાધુ સાધ્વીઓ, કેવલી ભગવંતો, દેવ દેવીઓ નું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. આનંદ ઉત્સવ, મહોત્સવ જોઈ રહ્યો છું. આ મારું ટૂંક સમયનું ભવિષ્ય છે. એનો આનંદ ઉભરાઈ રહ્યો છે. ધન્ય હો હે પ્રભુ, આપની કૃપાથી આપના દર્શન, પ્રત્યક્ષ દર્શન હું પામી રહ્યો છું. અત્યારે તો કંઈક ક્ષણો માટે આવ્યો છું. આ ક્ષણો મારા જીવનનો બદલાવ લાવે, મારા જીવનમાં પરિવર્તન લાવે. ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છું. ધન્ય હો હે ભવ્ય જીવો, આપ પુણ્યશાળી, ભાગ્યશાળી છો. અહીં અનશન વ્રતમાં મારી ભાવ ચેતના આપના સુધી પહોંચી છે. બસ એ સમસ્ત મારી પ્રાણધારા પણ પહોંચે એવી કૃપા કરશો. આપની કૃપાથી જ સંભવ છે. આપની કૃપાથી જ સંભવ છે. કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. બસ આવી કૃપાથી જલ્દી જલ્દી હું સમાધિમય દેહ પરિવર્તન કરી જલ્દી જલ્દી આપની પરસદામાં પગલા કરું એવી કૃપા કરો, એવી કૃપા કરો, એવી કૃપા કરો, એવી કૃપા કરો, એવી કૃપા કરો.
કૃપા કરો, કૃપા કરો, ધન્ય કરો, ધન્ય કરો, ધન્ય કરો. મારી આખી પ્રાણધારા અંજાઈ ચૂકી છે આપના પરમ જ્ઞાન પ્રકાશ. બસ આ દિવ્યતા લઈને હું મારી અંતિમ ઘડીઓમાં આ તૈયારી કરું, આવો પ્રકાશ લઈને તૈયારી કરીશ. હે પરમ પુરુષ પરમેશ્વર, આપની અસીમ અસીમ કૃપાથી આ સંભવ થયું છે. આવો અભિગમ અડીખમ નિર્ણય સહજમાં લઈ ચૂક્યો છું અને હવે આ સાક્ષાત સ્વરૂપે આપના દર્શન થઈ રહ્યા છે. ક્યારેય કલ્પના કરી નથી એવા દર્શન, અદ્ભુત દર્શન. મારા અંતરનું દર્શન ખીલે, પ્રગટે, શાયિત બને એવી કૃપા કરશો. શાયિક સમ્યક દર્શન પ્રકટીકરણ કરી આપની પ્રસદામાં હું પ્રધાન એવી કૃપા કરશો. કૃપા કરો, કૃપા કરો. દર્શન કરી ફરી પ્રાણધારા ભરત ક્ષેત્ર તરફ આવી રહી છે. ધન્યતા મહેસૂસ કરતી કરતી આવી રહી છે. ઉલ્લાસ, હર્ષોલ્લાસ લઈને આવી રહી છે. મારું આ અનુસરણ સફળ થઈ ગયું. એ સફળતાનો અંશ લઈને આવી રહી છે. દેહથી બહાર હું નીકળી શકું છું, પ્રભુના સાક્ષાત દર્શન કરી શકું છું. એવો ચમત્કારનો અનુભવ કરીને આવી ગયો છે. ફરીથી દેહમાં પ્રવેશ કરી રહ્યો છું. અદ્ભુત ભાવનાઓ લઈને અકલ્પનીય દર્શન સ્થાપિત કરી રહ્યો છું મારા આ દેહમાં. આ દેહની અંદર બ્રહ્મનો પ્રકાશ, ઉર્જા, જ્ઞાન પ્રકાશ પથરાઈ ચૂક્યો છે. ઘણા અનંત કાળના જ્ઞાન અને દર્શન પરિણામો બદલાઈ ચૂક્યા છે. બસ હે પ્રભુ, દિવસે દિવસે, ક્ષણે ક્ષણે આ ભાવ દશામાં રહો. ઉત્સાહ વધતો જાય, આનંદ વધતો જાય, સૌનું મંગલ કરતો જાઓ, સૌની મંગલ કામના, સૌને આશીર્વાદ આપતો જાઓ, સર્વને મુક્તિની ભાવના, મુક્તિની ભાવના આપતો જાઓ અને પામતો જાઓ. ક્ષણે ક્ષણે 50 સાગરો પરના કર્મ કપાવતો બને.
બસ એવી અનંત અનંત કૃપા આપની મારા ઉપર વરસતી રહે, એવી મારી આ સાધના બને. હા, દેહ પરિવર્તન મહોત્સવ આટલો સહજ અને સ્ફૂર્ત બની શકે, અકલ્પનીય છે. આપની કૃપા છે. આ મુક્તિનો મહોત્સવ બની રહ્યો છે. શરૂ કર્યું ત્યારે ધાર્યું ન હતું એવા અનુભવોની શરૂઆત થઈ ચૂકી છે. બસ આવી અવસ્થામાં હું સ્થિર થાઉં, ક્ષણે ક્ષણે પડે પડે મુક્તિનો અનુભવ કરતો જાઉં, હળવો ફૂલ થતો જાઉં. જગત કલ્યાણ, જગત મૈત્રી, વિશ્વ મૈત્રી, સર્વ જીવને મૈત્રી આપતો જાઉં. પ્રભુની કૃપાનો પ્રકાશ પામતો જાઉં અને જલ્દી જલ્દી આપના ચરણોમાં આવી મુક્ત બનો. બસ એવી કૃપા કરશો, એવી કૃપા કરશો, એવી કૃપા કરશો, એવી કૃપા કરશો. મૌનમાં આનંદ, અનંત આનંદનો અનુભવ કરશો. ધીરેથી નીચેની તરફ દ્રષ્ટિ કરતા આંખોની કાપડ ઉગાડશો. નવો જ નવો, નવો જ નવો, નવો. થઈ ગયા આપણા શરૂ છતાં બસ હવે આ 3 ફેઝ છે, કરતા રહેવાનો અભ્યાસ, અંદરમાં રહો, બહુ આનંદ આવશે અને આપણું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત થશે નિશ્ચિત. આ ભાવધારામાં રહ્યો એ જ નિર્ણય. જગત આવતું જતું રહેશે એને કામ કરશે, આપણે આપણા કામમાં રહીએ. ભગવાન